નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ મિત્રો માટે એકમ કસોટી 3 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કયા કયા સવાલો મોસ્ટ એમપી પૂછાઈ શકે છે તમારા માટે 1 કલાકનો સમય. સૌપ્રથમ તો પહેલા આ એકમ કસોટીની અંદર કયા કયા ચેપ્ટરો છે તો એની અંદર છે 3, 4 અને 15. ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને 15મું ચેપ્ટર. આ 3 ચેપ્ટર માંથી તમારી એકમ કસોટી પૂછાવાની છે. ચલો શરૂઆત કરીએ. વિભાગે એમસીક્યુ. જર્મનીમાં નાઝીવાદ નો સ્થાપક કોણ હતો? તો જવાબ આવશે હિટલર. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો જવાબ આવશે અરવિંદ ઘોષ. ખાલી જગ્યા પૂરી કરો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી ખાલી જગ્યાની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બી વવાયા હતા. તો એમાં જવાબ આવશે વર્સેલ્સની સંધિ. ખાલી જગ્યાને નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. તેનો જવાબ આવશે ગોદાવરી નદી, કારણ કે તેનો બેસિન વિસ્તાર સૌથી વિસ્તૃત છે. ચોથું, ચોરી ચોરીના હિંસક બનાવના કારણે ગાંધીજી અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધેલું હતું. જવાબ સાચું, કારણ કે ગાંધીજીએ વાક્ય આપ્યું હતું કે મેં અહિંસાનું મૂલ્ય નહીં સમજનારના લોકોના હાથમાં મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી હતી અને અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. 11 સપ્ટેમ્બર 1939 ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. જવાબ આવશે ખોટું, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર 1939 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. ચાલો 7મો પ્રશ્ન. નદી પરિવહનની 3 અવસ્થાઓ આવશે: ઉપરવાસ, મધ્યવાસ, હેઠવાસ. સાચા જોડકા બનાવો. WHO, તો એનો જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. IMFO, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, નો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. મની એટલે નાણાં, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી, સી, ડી એના પણ જવાબ જોવાના રહેશે, પણ એ પહેલા પ્રશ્નો સમજી લઈએ. ટૂંકમાં ઉત્તર આપો. વિભાગ બી 2 ગુણના 3 પ્રશ્નો એટલે 6 ગુણ. વિભાગ સી 3 ગુણના પ્રશ્નો, 3 ગુણના 2 પ્રશ્નો એટલે 6 માર્ક આપેલા છે અહીંયા. વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો, એની અંદર અથવાના પ્રશ્નો. વિભાગ બધા જ અંદર બી, સી અને ડી ની અંદર અથવાના પ્રશ્નો પૂછાશે. ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને આ એપ્લિકેશન જો તમારે મેળવવી હોય તો તમે લિંકને અંતે આપેલી વિડીયોના અંતે આપેલી લિંકમાંથી જઈ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ એકમ કસોટી માની વિડીયો તમે મેળવી શકો છો. ત્રણ અવસ્થા: ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. WHO આંતરરાષ્ટ્રીય, WHO નો જવાબ આવશે વિશ્વ આરોગ્ય સંસ્થા અને IMFO માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. ચાલો વિભાગ બી 2 ગુણના પ્રશ્નો. 2 ગુણના પ્રશ્નોની અંદર 4 થી 5 મુદ્દા લખવાના રહેશે. 4 થી 5 મુદ્દા લખવાના રહેશે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના શા માટે કરવામાં આવી હતી? શાંતિ સલામતી જાળવવા માટે, સામાજિક સાંસ્કૃતિક આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર, માનવ હકનું રક્ષણ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. 2 દેશ એકબીજા સાથે યુદ્ધ ન કરે, શાંતિ રાખે અને સલામતી એટલે કે પ્રત્યેક દેશ પોતાના સલામતી સાથે જીવી શકે એ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. અસહકારનું આંદોલન મોકૂફ શા માટે રાખવામાં આવ્યું હતું? તો જેમાં 21 પોલીસને જીવતા સળગાવી દીધા હતા. ચોરી ચોરાનો બનાવ, અહિંસક આંદોલન, જેથી
અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. નર્મદા બેસિનની ટૂંકમાં માહિતી. મધ્યપ્રદેશ, અમરકંટક 1312 કિલોમીટર, ગુજરાત પૂરતું સીમિત છે. ઢોળાવ ક્ષેત્ર ખૂબ તીવ્ર છે, જેથી ધુવાધાર નામે ઓળખાય છે. અને છેલ્લે એક નદી પ્રવાહ અવસ્થા બનાવે છે. વિભાગ સી, મુદ્દાસર ઉત્તર આપો. 3 ગુણના સવાલ. વૈશ્વિક મહામંદીની અસરો. આ બધા જ સવાલ જવાબ ટીક કરેલા શબ્દો બધા અગત્યના છે તમારા માટે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચુલની ધરપકડ કરવામાં આવી હતી અને બ્રિટિશ સરકાર અનેક પ્રકારની દમન નીતિનો સહારો લેતી હતી. 13 એપ્રિલ 1919ના રોજ એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજ અધિકારી દ્વારા જનરલ ડાયરની સાથે ત્યાં કોઈ પણ ચેતવણી આપ્યા વગર અંધાધૂંધ ગોળીબારી કરવામાં આવી હતી, જેમાં હજારો નિર્દોષ લોકોના મૃત્યુ થયા. 379 લોકોના મૃત્યુ થયા, પણ જેમાં કોંગ્રેસ સમિતિ એમ કીધું કે 1000 વ્યક્તિના મૃત્યુ થયા અને 1200 લોકોના ઘવાયા હતા, એટલે શારીરિક ઈજા પહોંચી હતી. આ હત્યાકાંડથી હાહાકાર મચી ગયો અને ગાંધીજીની રહી સહી શ્રદ્ધા પણ તેમાંથી ડગી ગઈ હતી. વિભાગ ડી, વિદેશમાં ક્રાંતિકારી ચળવળ. તો વિદેશમાં ક્રાંતિકારી ચળવળમાં કોણ કોણ જોડાણા હતા? 4 ગુણનો સવાલ. 12 થી 15 મુદ્દા તમારે લખવાના રહેશે. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, લાલા હરદયાલ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીકાજી કામા, ચંપક રમણ પિલ્લાઈ, આ બધા વ્યક્તિના નામ લખી નાખવાના. અને રસોઈના બિસ્તરામાં છુપાઈને શસ્ત્રો મોકલતા હતા. ગદર પાર્ટી, સાપ્તાહિક, તારકનાથ દાસ, કરતારસિંહ, હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના, સ્ટુઅર્ટગઢ શહેરમાં થયેલી આંતરરાષ્ટ્રીય પરિષદ, મેડમ ભીખાજી કામે પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, કામચલાઉ સરકારની રચના, સહીવાળો સિક્કો, સોનાની પટ્ટી રાજા જારને મોકલાવી હતી. રશિયાનો રાજા જાર. બે સ્ટીમરોની પ્રેરક શક્તિ. બધા જ સવાલો તમારા માટે અગત્યના છે. રોલેટેક અથવાનો સવાલ છે. વિભાગ બી, સી, ડી ની અંદર અથવાના સવાલો આવશે. ગાંધીજીની દેશવ્યાપી હડતાલો, સરઘસો, નેતાઓ, પ્રજાઓ, ઠેર ઠેર વિરોધ. 6 એપ્રિલ 19ના રોજ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચુલની ધરપકડ. દમન નીતિનો સહારો. કોઈ પણ કારણ આપ્યા વગર હજારો લોકોની કહેવાય ને કે દિવસો સુધી ધરપકડ કરવામાં આવતી હતી. આ ઘટનાને રોલેટ એક્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. ને આ વિડીયોની તમારે પીડીએફ જોતી હોય તો લિંકમાં આપેલી એપ્લિકેશનમાં લિંક, વિડીયોની અંતે લિંક આપેલી હશે, એમાં જઈ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. મળે છે નવા લેક્ચર સાથે. ત્યાં સુધી રજા લાવો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.